મિત્રો તમે બહાર ગયા હોય ને તો ઘરે આવી જજો, કેમ કે આજે રાત્રે ભયાનક વાવાઝોડું આવવાનું છે. તમે બહાર ગયા હોય કે મામાના ઘરે ગયા હોય કે પછી નોકરિયાત ગયા હોય કે અન્ય કોઈ કામ માટે ગયા હોય તો ઘરે વહેલી તકે આવી જજો, કેમ કે આજે રાત્રે 10 થી 12 વાગ્યાના ગાળામાં એક ભયાનક વાવાઝોડું આવવાનું છે. એ બી કયા કયા જિલ્લામાં આવવાનું છે અને કેવી રીતના આવવાનું છે એ બધી ડિટેલ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છે. એટલે બિલકુલ વિડીયોને સ્કીપ ના કરતા, આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. તમને ખબર છે મિત્રો, આપણે ગુજરાતભરની માહિતી જે આ ચેનલ પર પ્રોવાઈડ કરી રહ્યા છે. આજે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી અને વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે પણ એવા ઘણા બધા જિલ્લાઓ છે કે જિલ્લાની અંદર વરસાદ થયો છે. ખાસ કરીને તો અત્યારે જે માનવામાં આવે તો હવામાન વિભાગે જે રીતના માહિતી આપી છે, હવામાન વિભાગે એવી રીતના માહિતી આપી કે જે વિસ્તાર જંગલ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે અને જંગલ વિસ્તાર છે, એવા વિસ્તારની અંદર ગઈકાલે વરસાદ થયો હતો. વાત કરવામાં આવે તો ખાસ કરીને તો વલસાડ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ આવા વિસ્તારની અંદર જંગલ વિસ્તાર છે ત્યારે ખૂબ વરસાદ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. સાથે સાથે બનાસકાંઠા, અંબાજી, દાંતા આવા વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો આજે 10 વાગ્યાથી 12 વાગ્યાના ગાળાની અંદર એક ભયાનક વાવાઝોડું આવવાનું શક્યતા છે. જે રીતના અંબાલાલ સાહેબ એટલે કે અંબાલાલ હવામાન વિભાગના નિમણૂક અંબાલાલ સાહેબે જે રીતના જાણકારી આપી એ પ્રમાણે તમને બતાવી રહ્યો છે કે આજે રાત્રે સાવધાન રહેજો, કેમ કે 10 થી 12 વાગ્યામાં ભયાનક વાવાઝોડું આવવાનું છે એવી શક્યતાઓ અત્યારે બતાવવામાં આવી રહી છે. જી હા મિત્રો, આજની વિડીયો અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. સબસ્ક્રાઈબ કરી નાખો, લાઇક કરી નાખો, તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે.